Okay guys, get down. કોણ મચાતો આવી હો તો પાછા કેવું લાગ્યું? ગુડ મોર્નિંગ ડે ટુ મનાલી. પાર્થભાઈ ઉઠી ગયા 8 વાગ્યાનું કીધું તું પણ થોડુંક આગુ પાછું થઈ ઉઠી ગયા પણ નાસ્તો બાસ્તો કરી ના ઉઠવાનું તો 7 વાગ્યાનું ઉઠી ગયો પણ મારા રૂમમાંથી રૂમાલ લઈ જાય ને એ બધું કર્યું હવારમાં હતી. ઠંડી ભાઈ આજે બહુ વધારે ઠંડી લાગે મને. બહુ બધું પહેર્યું તો મને ઠંડી લાગે. મને એવું લાગે હવે અંદરથી મને એવું લાગે જેટલા વધારે કપડાં પહેરો ને એટલી વધારે લાગે ને એવું લાગે. પગ ને પગ બધું હતું. એ તો થોડોક લેટ ના આવ ને એટલે એવું 3-4 દિવસે ના આવ ને. આજનો પ્લાન છે સીસુ સીસુ. જવાનું છે અટલ ટનલ બરફ જોવા સોલાંગ વેલી આ 3 જગ્યાએ જવાનું છે તો નહીં ધોઈને નાસ્તો કરીને બધા તૈયાર થઈ ગયા અને આ બાજુ થોડો થોડો બરફ દેખાય આટલો ત્યાં જઈને હોવો જોઈએ એટલો બરફ. શું આને શું લઈ લીધું સનબાથ કિડની લઈ લીધું કિડની ચોરાઈ. કુશલિયન મોટું આવું જોઈએ હા ભાઈ. તમે બાય ધ વે તમને કહી દઉં આવે 24 કલાકમાંથી 15 કલાક આવું જ ઉતરેલી કઢી જેવું જ મોટું હોય છે. 5 ઘડી તમને એવું થઈ જાય કે આના નહીં ફાવતું હોય અમારી જોડે એમનો મોલો આવે ને ઘરની યાદ આવતી હોય એવું પણ એ એવું બાય બર્થ આવું જ છે. ડિફેક્ટિવ પીસ છે એની ઉપર નહીં મારી ઉપર જો 24 કલાક આપણે હસતા જ રહીશું. મારી ઉપર આવો એસઆર કે બને આજે હાલે અહીંયા તો ફોટો મૂકેલા યસ સરસ હો મંગ મારી સાઈઝ નું જ છે. સરસ હો અંકુ સરખા પાડજે ને તર પછી બરાબર થાય ટાઈમ આવી જાય. એવું કહે છે કે કોટમાં પાછું કટ એટલે કે છોકરી તો મળી આગળ જોઈએ બરફ જેવો દેખાય એવો બતાવીએ. બાકી ભાઈ પાર્થભાઈ જોડે મોજ રહેવાનું ખાવાનું પીવાનું શું કરવાનું પાડે ખાવાનું પીવાનું ફરવાનું ને મોજ મારવાનું. ભાઈ સાહેબ જોઈ લો. તો હેલો મિત્રો, પહોંચ્યા છીએ અમે અહીંયા કોકસર જેવા હોટલેથી ચેકઆઉટ કર્યું ને ચેકઆઉટ નહીં કર્યું નેક્સ્ટ ડે કરીશું પણ અમે અહીંયા આવ્યા છે કોકસર અને પહેલાં એવું કીધું હતું કે ભાઈ અહીંયા બરફ ને એવું હશે પણ જોઈએ એવો એટલો બરફ નથી. દૂર દૂર સુધી નથી પણ આ દેખાય આ નીચે આ લાઈનમાં પટ્ટીમાં ત્યાં થોડોક છે એટલે એવું માને કે ભાઈ થોડા દિવસ પહેલા આવ્યા હોત તો બરફ મળત અહીંયા. હવે અહીંયાથી આગળ જઈને ચેક કરીએ કંઈ મળે બરફ જેવું હોય તો બતાવીએ. અને અહીંયા આવ્યા ને તો કેવું થયું ખબર અચાનક જ આમ ઉલટી ઉબકા માથું ચડી ગયું હોય એવું થયું. આ કંઈક 10,000 મીટર ઉપર પેલું એલ્ટિટ્યુડ ઉપર છે એટલે આ બાજુના એરિયામાં તમે બીપી લો થઈ ગયો લે આનું બીપી લો થઈ ગયું ઉપર આવી ગયા. હા સેજ વધારે આવી ગયા. જતીનભાઈ સ્ટેબલ તમે? જતીન સ્ટેબલ છે હો. તો અહીંયા આવો તો લીંબુ લેતા આવજો, ORS લેતા આવજો, આવી નાની મોટી વસ્તુ જોડે લઈને આવજો તો તમને હેલ્પ રહે. બાકી અહીંયા તમારે પછી લીમકાના ભરોસે ચાલવું પડશે કે બને આ રહો હજી. તો ફાઇનલી અહીંયા અમે આગળ તો એટીવીમાં નતા ગયા પણ અહીંયા અમને બરફ મળી ગયો. તો આવો કંઈક બરફ એકદમ એક નંબર તરત તમને શું લાગે બહુ બરફ હતો તમે તો બૂમ પડી. આટલો બરફ બરાબર બરાબર બહુ અવાજ ના લેવાય. અને અહીંયા ને આ જે બધો બરફ ને લપસી જ જવાય સીધા તમારા બૂટ પહેર્યા હોય એટલે સીધા લાંબા. જાકુશલ બહાદુરી એને થોડીક છાસ ઢોરાઈ તો એ ભીનાથી સાફ થયો. કોઈ કહેવાય એવું નહીં. આઈ થોડાક થાક ખાઈ લે ને એટલે આવી. પાર્થભાઈ નો બોલ્ડ લુક આજે છાસ થી ના આવે
ક્લાઇમેક્સ હતો યાર. કેરેક્ટરમાં જતા રહ્યા હતા બધા. તું નતો કરે આટલું એક્શન નતું કર્યું. જંગલી આવી રીતે પાણી આમ ફુવારા કરશે. ના, મેં એને કીધું હતું ને કે હું સાઈડમાં નાખીશ ત્યારે મેં થોડું વિચાર્યું હતું. અને સાઈડમાં હું જતો ને. ના ના, મારી બાજુ આવી, મારી જેટમાં આવી જ છે કમ્પ્લીટ. આ જોઈ લે. બરફ તોડ્યો ભાઈ ઉપર. યસ મારે. ચલો મને ફોટા પાડ દો. ચલો. બરાબર. આ રૂમાલ હતો પેપર નેપકિન થઈ ગયો. જા. હા. સરસ. હમણાં ગાડીમાં જ. બુગી બુગી બૂમાં જવાય. તો ગુડ મોર્નિંગ મિત્રો, દોસ્તો, ભાઈબંધો. બધા એક જ થાય. સેમ જ થાય ને, પણ તો બી આપણે આવું રાખીએ છીએ, બરાબર. તો હવે આજે છે ને મનાલીનો ત્રીજો દાડો થઈ ગયો અને હવે ચેકઆઉટ કરવાનો સમય આવી ગયો છે. બીજા બરફમાં બહુ ધમાલ કરી. આખો પહાડ મેલો થયો. આમ નદી બહુ મેલી થઈ ગઈ ને હવે સાફ કરવા જવી પડશે, નીકળવું પડશે મનાલી. બરાબર. એટલે અમે ભાગીએ છીએ, અહીંથી જઈશું આજે ધર્મશાળા, બરાબર. અને ત્યાંથી રસ્તામાં જે આવશે ને એથી બતાવીશું. શું આવશે ખબર નહીં. પહાડ આવશે, હવા આવશે, ઠંડી આવશે ને એવું આવશે. અને હાલ બધા ચા પીએ છીએ. ગુડ મોર્નિંગ જતીન, કેવું છે? બસ મસ્ત. શું કુશલભાઈ? હા, ચા છે, મને ખબર છે. ઓહ, આ જોઈ લેજો. આજે ધતીન કર્યા છે. અસલી જો. હા, અસલી. અસલી બરફમાં બેઠો હતો. આની પાછળ તમને સાંભળાય છે. આ કરી પછી જે 20 મિનિટ શૂન્ય પડી છે ને એ વ્લોગમાં જો. અડધો કલાક અમને દેખાયો નહીં, ચૂપચાપ એ ખૂણા બે. તાપ તો મળી ગયો. એના 15 મિનિટ પછી એના ચામડાની અંદર બી એવું લાગે. ચલો તાપ હવા જ નહીં ગયો. બહુ ભયંકર હતું. કેવું પડે પણ આમાં મારો એક વિચાર છે. પોતાને આ કરો એટલે એક સર્કસ આપણે અમદાવાદની સર્કસ કરીએ. દાદી બેન આખું બરફ પર બેસે, બીજું આમ ભાઈ, જીભમાં તાર નાખે. ના હું પેલું ચાબુક લઈને આવીશ. બરફ ઉપર જો બેસે ને એવો ચાબુક લઈને આવીશ. એવું બધું કરીએ. બહુ મજા આવશે. ફાવશે ને તને? એવું છે બરફ એટલે લઈ જઈએ. થોડો કિલો લઈ જઈએ. આવું છે ને આગળ સર્કસ મારા પામોને કૂદવાની હતી એટલે જતી જ નહીં. તો વાત કરતા આવડે. હું હાથી બનીશ. કંઈક તો બની જઈશ. કરાય ના કરાય. જતીન અવાજ તો કાઢ પેલો અલગ એટલે રાતે તો જતીન અલગ અવાજ કાઢતો. કયા કાઢતો તો પેલો કાચવાનો અવાજ કાઢતો. ફરી એટલે અલા પ્રાણીઓ વચ્ચે ઊંઘ્યા એવું લાગે. વચ્ચે ઊંઘ્યું. પણ એમને મને ખબર ના ટૂંકમાં જતીન રાતના 12 વાગે તમને લોકોને ખુશ કરતો હતો. નેચરલ અવાજ આવતો. તારે પ્રશંસા જ લેવી હોય ને કે ભાઈ મને વાહ ભાઈ વાહ આમાં રિસ્ક ખાલી કુશલ હતો. બરોડીનો અવાજ કાઢે લે. આ મહિના 3 દાડા થઈ ગયા નથી. રોજ રૂમ પૂછે જ છે અમને. નહીં મગજ ઠંડી બંધ ઠંડીમાં લોકો બહુ યાદ નહીં રહેતું. કઈ રીતનું માફ કરી દે ને. બસ ચા પીને હવે નીકળીએ છીએ. કામ કરીએ. કોલ કર્યો. ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ રાફ્ટિંગ માટે. આ નંબર છે. અમે રાફ્ટિંગ માટે આવ્યા છીએ. જતીનભાઈ બાણીધરે હાલે છે. તેની પૂરેપૂરી જવાબદારી કુશલ મિસ્ત્રીની રહેશે. એ બધું લખી દે. અને બીજી એક અનહોની થઈ ગઈ કે અમે ગાડી ઊભી રાખીને ત્યારે ખબર પડી એક નાનકડી થેલી નીચે પડેલી હતી. એટલે એકાદ થેલી ઉડી ગઈ એવું લાગે. મયંકલાલ એકાદ થેલી ગઈ. ભાઈનો લોકો તમને ક્લાસ લુક એવું હતો. Hello guys, get down.
वेलकम बैक एवरीबॉडी। कैसा लगा फिर भाई लोग, मजा आया? बहुत मजा आया भैया। Okay guys, get down. Okay, come back guys, come back. काम नहीं कर रहा भैया। जाना है, जंप करना है आपको। साइड वाला रस्सी पकड़ के चालू रखना। ऑन है, ऑन है। जय बजरंगबली। छोड़ दो रस्सी, कोई बात नहीं। हेलो गाइस, इसका LIC का बीमा अच्छा है। भाई आप तो बिल्कुल नहीं दीजिए। सीट है बीच में, और सीट है। अरे यार ये हमारी कोई सीट कट गया आपने। भाई साहब मजा आएगी। ऊपर आना को भाई बोल देना, ठीक है? भाई जाना है अभी, आ बहुत हो जाना। गया। मेरे को मत पकड़ना, रोप को होल्ड करो। मछली पकड़ी। तो पता क्यों लाग्યું? બહુ ભયંકર क्या છે। कराए? કોણ મચક તો આવી હો, મન તો બહુ આવી। એડવેન્ચરનો શોખ હોય ને તો બી આવી હાલત થઈ જાય, એટલે થોડુંક ઠંડી સહન થતી હોય ને તો કરાય, બાકી બહુ સબ્જેક્ટ નહીં આ અમારો। અમારે થોડુંક શૂટિંગ હતું એટલે કર્યું અમે, ફાટી ગઈ। અરે પેલી બાદ